2:37 થઈ ગઈ, 2:30 વાગી જા એટલે અત્યાર સુધી જાગું કારણ કે જો ફોલોવર કેટલા છે 99,998. 1 લાખ ફોલોવર થવામાં ખાલી 10 ફોલોવર ઘટે. ફેમિલી ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? આપણે વિડીયો જોતા હોય બધા મજામાં જોઈએ તો આપણું છે ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ નથી શું, ગુડ નાઇટ શું છે કારણ કે અત્યારે કેટલા વાગે કહું બરોબર તમને દેખાડું. આમ જો 11:03 થઈ ગઈ છે ને અત્યારે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો. શું કામ તમને મારો ભાઈ કે છે કેતો ભાઈ? તો મિત્રો ફાઇનલી આપણે છે ને ડીકે ભાઈ ની આઈડી માં છે ને 1 લાખ ફોલોવર ને ફેમિલી કમ્પ્લીટ થાય એમ છે. તમે લાઈવ પ્રોફાઇલ જો આપણે લાઈવ આમ જો કારણ કે આપણે છે ને રીલ બનાવવાની છે એટલે લાઈવ કાઉન્ટર ગોઠવી નાખ્યું છે, ફૂલ તૈયારી છે અને મને તો ઊંઘ આવે છે બહુ. શું કરવું, ખાલી 60 ફોલોવર ઘટે. જલ્દી ફોલો કરી નાખો યાર, જલ્દી ફોલો કરો એટલે 1 લાખ ફોલોવર થઈ જાય. આમ તો જો ખાલી કેટલા ઘટે? 60 ફોલોવર ઘટે ને, ખાલી 60 ફોલોવર મિત્રો ઘટે ને કઈ જુગના વાટ જોઈને બેઠા કે કારે 60 ફોલોવર થાય 60 ફોલોવર. ખાલી છે ને 100 ફોલોવર ઘટતા છે ને તારે એટલી બધી ઉતાવળ નથી, પણ 60 ફોલોવર ઘટે ને તારે એટલી બધી ઉતાવળ છે. બોલો તો અત્યારે આમ જો અત્યારે લાઈવ કાઉન્ટિંગ અહીં શરૂ છે. 1 લાખ આપણી જિંદગીમાં છે ને ઇન્સ્ટાગ્રામમાં કદી 1 લાખની ફેમિલી નથી શી, પણ આજ એ દિવસ છે કે આજ આપણે ઇન્સ્ટાગ્રામમાં છે ને 1 લાખની ફેમિલી કમ્પ્લીટ થાય. તો અત્યારે છે ને મેં 4 જણા જાગી છે, હું જાગું છું પણ ભાઈ જાગે છે ને ઓલા પણ તેજલ ભાઈ છે એ જાગે છે. તો અત્યારે ઘડી કઈ બેહી ને વાટ જોઈ કે કારે આપણે 1 લાખ થાય ને. આ આમ જો 99,941 ફોલોવર. આમ તો જો આપણે 1 લાખ આગળ છે ને 60 ફોલોવર થઈ જાય ને એટલે થઈ જાય એટલે છે ને જલ્દી ફોલો ન કરી તો જલ્દી ફોલો કરી નાખો અને આપણે 1 લાખ થાય ને એટલે કોંગ્રેચ્યુલેશન ની સ્ટોરી મૂકજો અને મને મેન્શન કરજો પછી. હા તો અત્યારે છે ને આપણે 1 લાખની ફૂલ તૈયારી છે એટલે આપણે છે ને પાર્ટીનો સામાન અહીંયા મૂકી દીધો છે. આપણે બહુ મોટી તો પાર્ટી નથી કરવાની, પણ આ જો 2 કેડબરી લઈ આવ્યા છીએ. આ 2 કેડબરી છે ને 3 સોડા છે. આપણે આનથી આ 2 સામાનથી છે ને આપણે આ પાર્ટી સેલિબ્રેશન કરવાની છે. તો જે 99,947 ફોલોવર છે ને તો અમને ઉતાવળ થાય મળી તે છે ને જયારે કેડબરી ખાવાનો વિચાર નિર્ણય કર્યો છે કે છે ને આપણે કેડબરી ખાઈ લઈએ. તો મારા ભાઈ એક લઈ લીધી છે ને જો તસલભાઈ વિચાર જાગે છે. આને તો બહુ ઊંઘ આવતી છે મને ખબર છે, આવે ને તે જયારે છે ને આપણે કેડબરી લઈ લીધી છે. મેં એક લઈ લીધી ને એક મારા ભાઈ લઈ લીધી છે. કેમ કે છે ને જયારે ઊંઘ આવે ને એટલે ખાવું જરૂર છે કારણ કે ઊંઘ આવશે તો પછી ઓલું થાય એટલે વાંધો ન આવે એટલે કેડબરી ખાઈ લઈ. તો મિત્રો વિચારે છે ને બધા લોકો હોઈ જશે ને મારી સિવાય હું એક જાગું છું, બધે પૂછે છે વાગ્યા કેટલા કહું 2:37 થઈ ગઈ, 2:30 વાગી જા એટલે અત્યાર સુધી જાગું કારણ કે જો ફોલોવર કેટલા છે 99,998. 1 લાખ ફોલોવર થવામાં ખાલી 10 ફોલોવર ઘટે. કઈ જુની વાટ જો પણ થતા જ નહીં, ખાલી 2 ફોલોવર. પરંતુ એટલી બધી વાત નું કામ જોર આવો ખાલી 1 લાખ થવામાં છે ને ખાલી 10 ફોલોવર વધે થતા નથી ઘડી વાર. હાલો ઘડી વાટ જો કરે થાય બાકી જશે ને બધે લોકો પૂછે છે એક જાગું. તો ફાઇનલી આપણે એસકે ભાઈ થી જાગી ગયા છે કારણ કે છે ને એને મેં જગાડ્યા છે. શું કામ ખબર છે? કારણ કે આપણે ઇન્સ્ટાગ્રામમાં છે ને કે ફાઇનલી એટલે કે 1 લાખની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ ફાઇનલી. આમ જો ઓ ભાઈ કેવું મસ્ત લાગે જોવામાં. એટલે લાઈટ પડે ને એટલે દેખાતું નથી. જો કેમ પણ કે 1 લાખ ફેમિલી થઈ ગઈ આપણે ઇન્સ્ટાગ્રામમાં. શું કેવું તારે? પેલા પરથી બધાને એક જ વસ્તુ કેવું કે થેન્ક યુ સો મચ કે તમે એટલો બધો પ્રેમ દીધો, એટલો બધો સપોર્ટ કર્યો જેથી કરીને આપણે ઇન્સ્ટાગ્રામમાં 1 લાખ ફોલોવરની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ. બધાને ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ અને કોંગ્રેચ્યુલેશન ખોટું કારણ કે આ મારું એકલાનું અચીવમેન્ટ નથી, તમારું બધાનું વગર અચીવમેન્ટ છે અને તમને વગર કોંગ્રેચ્યુલેશન. તો અત્યારે છે ને આપણે વધારે તો નથી કેવું કેમ કે આપણે અત્યારે રાત છે ને એટલે આપણે સવારે જે વાતચીત કરવાની છે ને આપણે સવારે કરવાની છે. તો હાલો આપણે સવારે મળીએ. તો ગુડ મોર્નિંગ બધાને. તો આપણું છે ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને વાગ્યા છે 11. આજ તો છે ને મોડો જાગ્યું કારણ કે છે ને આજે 2 વાગ્યા સુધી જાગતો હતો એટલે થોડો ઉજાગરો હતો ને એટલે આજ થોડુંક મોડું જગાનું. આજ 9 વાગે લગભગ જાગ્યો હતો. તો એ જ્યારે બધું ફ્રેશ બ્રેશ થઈ જશે, ખાઈ બાઈ લીધું છે ને મારા ભાઈ છે ને જ્યારે સ્ટોરી મૂકે છે ને બપ્પા અંજીતા ભાઈ આજ તો વહેલા રહીએ એટલે 12-1 વાગે આવે ને આજ તો 11 વાગે જ રહીએ. શું કરે ભાઈ સ્ટોરી મૂક? સ્ટોરી મૂકું છું, એક્સેપ્ટ કરું છું એવું છે. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. 1 લાખ ફોલોવર થઈ ગયા કોંગ્રેચ્યુલેશન. તો અત્યારે છે ને અમે વૈયા છીએ અમારા પડોશી છે ને આ ભાઈબંધ એના ખેતરમાં કારણ કે અત્યારે છે ને અમારે વિડીયો શૂટિંગ કરવાનો છે. 1 લાખ છે ને આપણે ફોલોવર ઇન્સ્ટાગ્રામમાં એટલે વિડીયો શૂટિંગ કરવાનું છે. ત્યાં સમજો ટ્રાયપોડ ને છત્રી બધો સામાન લઈ આવ્યા છીએ. અત્યારે આપણે છે ને 2-3 જણાને શૂટિંગ કરવાનું છે. તો હાલો ફટાફટ છે ને આપણે શૂટિંગ નાખીએ ને નકર તેડકો થઈ જાય કેમ કે અત્યારે જેવું તો તેડકો નથી સાંઈ જેવું છે.
કેટલા વર્ષ પછી આવ્યો 3-4 વર્ષ પછી આવ્યો કા બકા પેલા છે ને હાવ ખાલી હતું તારા મેં છે ને બહુ રમવા આવતા અહીંયા નાના હતા ને ત્યારે અહીંયા બહુ વલિયોદાર એમ હા જો આ લીમડા ઉપર પછી અહીંયા બોડી હતી હા એ કાપી નાખી બહુ બોર ખાધા હું અહીંયા નાનો હતો ને ત્યારે ખબર વગર અહીંયા આવતો ને પક્કો તારે આમ આમ ભાઈ બંધ હતા પણ આમ હું ખબર વગર આવે ને બોર લાડ બનાવી ને ભણવા જતા હોય ને ત્યારે ડોક્ટર માં જતા જવાના હોય એ ગાય ગમાં લઈને ઉયા હતા પછી પક્કો ભાઈ જાય ને કે અડધા બોર દે ને કે જવા નહીં દઉં કે ફાઇનલી મિત્રો આપણું છે ને બેકઅપ થઈ ગયું છે આપણો વિડીયો શૂટિંગ થઈ ગયો છે ત્યાં બધો સામાન લઈ લીધો છે ભાઈ પેક તો કરી પેલા તો અત્યારે છે ને બધા લોકો એટલા બધા માણસો હતા એ બધા સ્પેશિયલ વિડીયો શૂટિંગ કરવા માટે આવ્યા છે ને પતંગ લૂટતા હા જો અહીંયા આ સ્પેશિયલ ગ્રાઉન્ડ છે એમ રમવાનું બાળપણ આ નીકળું પતંગ લૂટવાનું ડીકે તો એ હાવ એવડ્યો હતો ડીકે હા હું પક્કાની પતંગ ચોરી લેતો ભાગ રાખીને પછી પતંગ લઈને આમથી ભાગી હે તું હોય ને તો નહીં આ નતો થી 2 hours later. તો અત્યારે છે ને આપણે વિડીયો શૂટિંગ કરતા હતા તો ફાઇનલ આપણે વિડીયો શૂટિંગ થઈ ગયો છે અને આ વિડીયો છે ને આપણે બપ્પા યાર આપણે શૂટિંગ કરેલો છે એટલે વિડીયોમાં ધમાલ મચવાની છે અને હા આ વિડીયો કોમેડી નથી વાપસો શું કહેવાય ઇમોશનલ વિડીયો છે અને અમારો સ્ટ્રગલની લાઈફ કેવી રહી શું કહેવાય 30 સેકન્ડની અંદર બધું તમને સમજાઈ જાય કે આખી જિંદગી તમને સમજાઈ જાય કે આ વિડીયો બનાવવાની હું છું યાર એટલે એ વિડીયો છે ને બહુ ઇમોશનલ છે ને તમને જોવાની મજા આવશે અને એ આપણે છે ને બપ્પા યાર વિડીયો બનાવેલો છે ઇમોશનલ ને મસ્તીનો બનેલો છે તો અત્યારે આપણે છે ને તૈયાર એટલા માટે છે હું મારા ભાઈ ને તેજલ ભાભી અત્યારે તૈયાર એટલે છે કારણ કે અત્યારે જવાનું છે આપણે મહુવા આપણી ગાડી બડી અત્યારે નવી થઈ ગઈ છે થોઈ બોઈ નાખી છે ને હાલો આપણે છે ને મહુવા જઈએ ફાઇનલી મિત્રો આપણે છે ને મહુવા પૂગી જશે મહુવા તો આપણે કઈ જગ્યાના પૂગી જતા પણ થોડુંક હોસ્પિટલનું થોડુંક કામકાજ હતું ને એ કરવા આવ્યા હતા આપણે એ તો પતી ગયું છે અત્યારે આપણે જો ભરતભાઈ કેમ છે ભરતભાઈ અમારે છે ને જે કામ હોય જે મહુવામાં કામ હોય ને એટલે ભરતભાઈ ને કહેવાનું એમાં આપણી આગળ જ હોય થેન્ક યુ સો મચ ભરતભાઈ આમ જો અમારે છે ને જે કામ હોય ને એ ભરતભાઈ કરી આમ જો ના ન પડે આપણને બહુ સારા હા તો અત્યારે છે ને આપણે આવ્યા હતા સંસ્કાર હોસ્પિટલે તો અત્યારે હવે આપણે છે ને થોડું કામ કરશે એ પતાવીને પછી પાછા ઘેરે ભગવાનું અવાજ પાછો ઓલો મારો થઈ ગયો કારણ કે અત્યારે શરદી છે ને એટલે અવાજ બદલી ગયો મારો તો મિત્રો અત્યારે છે ને આપણે મેન બજારમાં આવી જશે માર્કેટમાં આવી જશે કેમ કે તેજલ ઓફિસ છે ને એક સુંદડી લેવાની હતી પણ અહીંયા આવે ને તો ખબર પડી કટલેરી કટલેરી બધું સામાન લેવાનું હતું ત્યાં બધું આ સુંદડીના બને છે ને કટલેરી લેવા ગાવે હવે સત્ય સમય ક્યારેક આવે આપણે જ્યારે હોય ત્યારે આવતા હોય આવે હવે એ કે લેવું છે તો કાંઈક આમ લઈ ગયો હા એટલે હાલો થોડોક સામાન લઈ લઈને અત્યારે છે ને આપણે થોડીક ભૂખ લાગી છે કેટલા વાગી જવું 8 વાગ્યા 8 વાગી જશે આપણે 6 વાગે આવ્યા હતા દિવસ હતો ને તારે આપણે અહીંયા આવ્યા હતા ત્યારે રાત પડી છે બોલો હાલો કાંઈ વાંધો નહીં હવે છે ને ઘડી કમી થોડી ખરીદી કરી લઈ ને પછી ભાગી ફાઇનલી છે ને આપણે તેજલ ઓફિસની શોપિંગ થઈ ગઈ છે તો અત્યારે છે ને બુસ્ટ પીવા આવ્યા છે તમે તો આખા 5 વર્ષનું શોપિંગ કરી નાખ્યો બાકી 5 વર્ષ કઈ ખરીદવું છે પડે હવે તો કેટલા દિવસનું ઓહો તો હાલો છે ને આપણે શોપિંગ મસ્ત મજાની થઈ ગઈ છે તો આપણે છે ને બુસ્ટ પીવા આવ્યા છે તો તેણે બુસ્ટનો ઓર્ડર દીધી દીધો છે બુસ્ટ આવી ગઈ છે હાલો આપણે છે ને બુસ્ટ પી લઈએ તો આપણું છે ને બધું કામ પતી ગયું છે ને અત્યારે મારો અવાજ તો ધીમો ધીમો આવતો છે કારણ કે છે ને રસ્તામાં છે નકરો વાહનનો જ નકરો અવાજ આવે કે અહીં છે ને દાદાની દુકાન છે બધા ફળોની દુકાન છે ને ત્યાંથી કેળા લઈ લીધા છે એટલે ફળ લઈ લીધા છે તો હાલો હવે ભાગી ઘેરે ફાઇનલી મિત્રો આપણે પહોંચી જઈએ ઘેરે ને ઘેરે જો હર્ષભાઈ ઉતા હર્ષ જાગો છે ઓય હર્ષ ટાટા કહી દે ટાટા ટાટા કહી દે તો ઊંઘમાં છે તો પહેલાં તો છે ને તમને બધાને થેન્ક યુ સો મચ ને અવાજ થોડોક ચેન્જીસ લાગતો હોય છે કારણ કે છે ને શરદી થઈ જાય ને તે અવાજ અમારો ચેન્જીસ થઈ જાય નાકમાંથી બોલવું એવું લાગે તો હાલો કાંઈ વાંધો નહીં તમને બધાને થેન્ક યુ સો મચ કારણ કે તમે બધા એટલો સપોર્ટ કર્યો ને તે આપણે ઇન્સ્ટાગ્રામમાં છે ને 1 લાખની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ 1 લાખ ફેમિલી કોનું સપનું હોય બધાનું આપણું છે ને તમારા બધાને સપોર્ટથી આપણું છે ને સપનું પૂરું થઈ ગયું છે અને આવો નવો છે ને સપોર્ટ દેતા રહેજો 1 મિલિયન એ પુગાડી ગયો ને છે ને આપણે હજી 1 લાખનું સેલિબ્રેશન કરવાનું છે હજી 1 લાખ શાસ છે ને એટલે હજી કર્યું નથી પણ કાલ કા પમદી લગભગ આપણે સેલિબ્રેશનનો પ્લાન ગોઠવવાનો છે તો સેલિબ્રેશન કરશું ને આ વ્લોગને આ એન્ડ કરી દે વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો મળી બીજા વ્લોગમાં તો જય માતાજી જય દ્વારકાધીશ